દેખાઈ રહ્યા છે। હવે 12 કલાક બાદથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની વિદાય થઈ શકે। જો કે મધ્યમ વરસાદ કેટલાક જિલ્લામાં જોવા મળશે। હવે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાનું છે। જો કે 12 જુલાઈ પછી ફરી એકવાર એક મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે, જે બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે। ત્યારે જુઓ હવામાન વિભાગની શું છે આગાહી। રાજ્યમાં હજુ રહેશે વરસાદી માહોલ। આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં હજુ વરસી શકે છે મેઘરાજા। દક્ષિણ ગુજરાતમાં હજુ ધોધમારની આગાહી। ગુજરાતમાં હાલ મેઘરાજાની ગાડી ખૂબ જ રફતારમાં આગળ વધી રહી છે। રાજ્યના અનેક તાલુકાઓમાં 50%થી વધુ વરસાદ વરસી ગયો છે, જ્યારે રાજ્યમાં પણ સરેરાશ 46% વરસાદ તો 7 જુલાઈ સુધી જ પડી ગયો છે અને હજુ પણ મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી। જો કે રફતાર થોડી ધીમી જરૂર થઈ છે। હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે, તેના પ્રમાણે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદની કોઈ ખાસ શક્યતાઓ નથી। જો કે એવું નથી કે વરસાદ એકદમ બંધ થઈ જશે, પરંતુ હવે સૂર્યનારાયણ ભગવાન દર્શન આપશે અને વરાપ નીકળશે, જેથી ખેડૂતોને રાહત મળવાની શક્યતાઓ છે। ત્યારે હવે સાંભળો હવામાન વિભાગે વરસાદને લઈ શું આગાહી કરી છે। आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है। 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही। उसमें विंड स्पीड जो रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में। 16 જૂને ચોમાસાએ ગુજરાતમાં સત્તાવાર રીતે દસ્તક આપી અને પછી અત્યાર સુધીમાં 46% વરસાદ વરસી ગયો, જે સામાન્ય કરતાં 112% વધુ છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો 50%થી વધુ વરસાદ વરસી ગયો છે, જે એક રેકોર્ડ છે। राज्य में जो बारिश रिकॉर्ड हुआ है एक्चुअल है 349.9 mm और जो परसेंटेज डिपार्चर है 112% है। હાલ ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં હજુ પણ આગામી કલાકો સુધી વરસાદ યથાવત રહી શકે છે। लो प्रेशर सिस्टम परसिस्ट कर रहा है दक्षिण पश्चिम गंजेटिक वेस्ट बंगाल के ऊपर एडजॉइनिंग एरियाज में। अभी हमारा दक्षिण गुजरात से लेकर जो अपर एयर साइक्लोनिक सर्कुलेशन एसोसिएटेड विद द लो प्रेशर सिस्टम वहाँ तक 3.1 किलोमीटर टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल एक ट्रफ लाइन पास कर रहा है दक्षिण गुजरात से लेकर अक्रॉस एमपी छत्तीसगढ़ होकर आपका लो प्रेशर सिस्टम तक। और एक आपका ऑफशोर ट्रफ भी है महाराष्ट्र गोवा कोस्ट के ऊपर। और जो हमारा मानसून लाइन पास कर रहा है श्री गंगानगर, सिरसा, मीरठ, वाराणसी, डाल्टनगंज, पुरुलिया देन सेंटर टू द लो प्रेशर सिस्टम। હવે આપને બતાવીએ આગામી 3 દિવસ સુધી ક્યાં વરસાદ પડશે। 8 જુલાઈ આવતીકાલે રાજ્યના 2 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે। 9 જુલાઈએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ 4 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે। 10 જુલાઈએ તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ 4 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે। બાર જુલાઈએ શરૂ થશે ત્રીજો ધોધમાર રાઉન્ડ। ગુજરાત તરફ આવી રહી છે નવી સિસ્ટમ। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમારની આગાહી। હવે ધીમે ધીમે ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થશે। જો કે 12 જુલાઈએ ફરી એકવાર ગુજરાતમાં ધોધમાર રાઉન્ડની શરૂઆત થઈ શકે છે।
હવામાન વિભાગની આગાહી છે કે 12 જુલાઈથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી શકે છે. આમ ગુજરાતમાં આ વર્ષે જેવી રીતે વરસાદની સિસ્ટમ બદલાઈ છે, જેનાથી લાગી રહ્યું છે જુલાઈમાં સારો વરસાદ જોવા મળશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તો ધોધમાર વરસાદ વરસી શકે છે. આમ તો હવામાન વિભાગે ગુજરાતમાં 106% વરસાદની આગાહી કરી છે, પરંતુ લાગી રહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ વરસાદ વરસી શકે છે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.